ઉલટી થાય છે હમણાં તને, તેમાં 2-4 વસ્તુ સમજવાની જરૂર છે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. બાળક જેમ જેમ મોટું થાય ને એમ બાળક મોટું થાય તો આમાંથી બાળકમાં લોહી લઈ જાય ને એ ઓળમાંથી હોર્મોન બને ને એને કારણે આપણને ઉબક ઉલટી એવું લાગી શકે. બધાને થાય એવું જરૂર નહીં, પણ તને ઘણા લોકોને બહુ આ થઈ શકે. હવે એમાં તમારે જે ધ્યાન રાખવાનું છે તે એકી વડું ના ખવાય તમારાથી. જો તમે બહુ વધારે પડતું પેટ ભરાઈ ગયું એવું ખાશો ને તો પહેલી ઉલટી થશે. એટલે એક તો થોડું થોડું ખાતા રહેવાનું દર 2-2 કલાકે. બીજું, સવારે ઉઠો કે પહેલું પાણી નહીં પીવાનું, ચા નહીં પીવાનું, પ્રવાહી નહીં પીવાનું. સવારે ઉઠો એટલે કંઈ સૂકું અને ગળ્યું, એટલે આપણે ગોળ પાપડી છે, ગળી ભાખરી છે, એવું કંઈ ખાવાનું ઘરેથી બનાવેલું. અને પછી લગભગ લાડવો છે મસ્ત, આમ ભાખરીનો બનાવે ને મસ્ત, અથવા ચણાની દાળના પેલું શેકીને આપણે બનાવીએ ને લાડવો, તે એ સવારે ખાવાનો ને અડધો-પોણો કલાક પછી ચા, દૂધ, પાણી પીવાનું. તો આખો દિવસ ઉલટી ઓછી રહે. આ તમારું 3.5 મહિના સુધી તમને લાગે ઉલટી ને બધું, પછી ઓછું થઈ જાય. ને તને દવા આપું છું ને થોડા ચેન્જ કરું છું, એનાથી તો બહુ જ ફરક પડશે. ખ્યાલ આવે? અને અત્યારે તને પેલું કબજિયાત રહે છે એમ છે ને? કેટલા દિવસ થાય? 3-4 દિવસ થઈ ગયા. 3 દિવસ થઈ ગયા છે પણ નથી જવું. તો હવે આપણે એટલું કરવાનું કે અંદર જાય ને તો બહાર નીકળે ને. ખવાતું જ નથી તો કેવી રીતે સંડાસ થવાનું? ખ્યાલ આવે છે? એટલે એમાં પણ 2-3 વસ્તુ મહત્વની છે. એક તો મેં કીધું તેવું દર 2 કલાકે થોડું ખાતા રહેવું. અને પ્રવાહી, જ્યુસ, શરબત, આઈસ્ક્રીમ જે ભાવે એમાંથી પ્રવાહી બને એટલું વધારે લેતા રહો, તો એનાથી તમને કબજિયાત નહીં થશે. અને ત્રીજું વસ્તુ કે ફાઈબર, એટલે કે જેમાં રેસા હોય એવો ખોરાક જવો જોઈએ. એટલે ફળ છે, બરાબર, કેળા બેસ્ટ. અને હું એક ઈસબગુલ લખી આપું છું પાવડર, તે દૂધમાં નાખીને પીવાનું રાખજો. એટલે એનાથી પણ બલ્ક ફોર્મિંગ થાય રેસા, અને તો તમારું સંડાસ વ્યવસ્થિત રહે. નહીં તો પછી શું થશે ને કે એકદમ કડક સંડાસ થાય ને તો પછી સંડાસના ભાગમાં છાલા પડી જાય ને પછી દુખશે. થાય ને કડક થાય છે ને સંડાસ. એટલે આ ધ્યાન આપજો. પ્રવાહી વધારે, ફળ જોઈએ તો વધારે કરી દો જેથી એના રેસા જાય ફળના. હા, ટામેટા ભાવે ને? હા, તો ટામેટા પર ખાંડ ને જીરું ને એવું નાખીને લો, એટલે આપણી કેલરી બી રહી ને રેસા બી જાય ને આપણને થોડો ફાયદો થાય. વોમિટ થાય ને પછી મોઢું એકદમ કડવું લઈ લીધું. મીઠું વસ્તુ પણ નહીં ને તીખું પણ નહીં. પણ અત્યારે તો છે ને, તમે કીધું પહેલા 3.5 મહિના એટલા બધા હોર્મોનના ચેન્જીસ તમારા શરીરમાં થાય ને કે ફેવરિટ વસ્તુને જોઈને બી ઉબક આવે એમ લાગે. ફેવરિટ વસ્તુ આટલા વર્ષો મળે તેને બી જોઈને. એટલે અત્યારે ખાલી એટલું જ કહું કે પહેલા 3.5 મહિના એટલું જોવાનું કે તમને જે થોડું સારું લાગે ને, જે ખાવામાં મનથી તે ખાતા રહેવાનું. પછી 3.5 મહિના પછી આ બધું આપણા શરીરને હોર્મોનની આદત થઈ જશે ને આ બધી તકલીફ જતી રહેશે. પણ ત્યાં સુધી પણ આપણે એ ધ્યાન આપવાનું છે કે વ્યવસ્થિત ખાતા રહેવાનું જેથી બાળકનો વિકાસ વ્યવસ્થિત થાય. ઓકે?